નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે વાત કરશું સૂર્યશક્તિ કિસાન યોજના વિશે। આ વાત કરતાં પહેલાં જો તમે આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, જેથી નવા આવતા વિડીયોની તમને નોટિફિકેશન અને યોજનાની માહિતી મળતી રહે। આ યોજનાની આગળ વાત કરતાં કિસાનો માટે દેશમાં અનેક ગુજરાતમાં ઘણી બધી યોજનાઓ અમલી બનાવવામાં આવેલ છે, જેમ કે એમાંથી આ એક યોજના છે। હાલમાં કિસાન સન્માન નિધિ જે યોજના છે ખૂબ જ પ્રચલિત છે। ગુજરાતમાં પણ યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ બનાવેલ છે। આ પોર્ટલ પર તમામ ખેડૂતલક્ષી યોજનાઓની ઓનલાઈન અરજી કરી શકાશે। ચાલો આજે આપણે સૂર્યશક્તિ કિસાન યોજનાની પૂરી સંપૂર્ણ માહિતી લઈશું, તે બદલ વિડીયોમાં બન્યા રહેજો। આગળ વાત કરતાં કેન્દ્ર સરકાર અને ગુજરાતની સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓ અમલી અને બનાવેલ આવેલ છે। ખેડૂતોને ખેતી કરવામાં સરળતા રહે, ખેતીમાં ખર્ચ ઓછો આવે અને વધુમાં વધુ ઉત્પાદન મેળવી શકે તે ખૂબ જ જરૂરી છે। ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા ઘણી નવી યોજનાઓ ચાલુ કરવામાં આવી છે। હમણાં બહાર પડેલી યોજનાનું નામ છે સૂર્યશક્તિ યોજના। આ યોજના હેઠળ ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં પોતાની વીજળી ઉત્પન્ન કરી શકશે, જે તેમણે સિંચાઈમાં મદદ કરશે અને વધારાની જે વીજળી છે તેઓ સરકારને વેચી અને સારી એવી આવક મળી રહેશે, મતલબ રોજગારી પણ એક મળી રહેશે। આ મુજબ જે કિસાન યોજના તમે લેશો ત્યારે રોજગારી પણ મળી રહેશે। સૂર્યશક્તિ કિસાન યોજનામાં તમને રોજગારી મળવા પાત્ર છે। આગળ વાત કરશું સૂર્યશક્તિ કિસાન યોજના છે શું તેના વિશે આગળ વાત કરશું। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે સૂર્યશક્તિ કિસાન યોજના ચાલુ કરવામાં આવી છે। આ યોજનાનો લાભ મેળવીને ખેડૂતો પોતાના ખેતરમાં બોરવેલમાંથી જે પાણી નીકળવા માટે તથા અન્ય કામો માટે વીજળીની જે જરૂર પડતી હતી તેના માટે સોલર પેનલ લગાવીને વીજળી ઉત્પન્ન કરી શકે છે। જો વધારાની વીજળી વીજળી હોય ને તો વધે તો તેને ગ્રેડ દ્વારા સરકારને વેચી શકે છે અને પોતાને એક નવી આવક ઊભી કરી શકે છે। વધારાની તમને વીજળી બચી તો તમને સરકારને વેચી અને તમે કમાઈ શકો। એના યોજના વિશે વાત કરશું। યોજનાનું નામ આગળ જોયું તે પ્રમાણે સૂર્યશક્તિ કિસાન યોજના। યોજનાનો ઉદ્દેશ્ય એ છે કે ખેડૂતોની વીજળી આપવા માટે તથા આર્થિક સહાય આપવા માટે હોય છે। કયા લાભાર્થીઓને મળશે અને કયા લાભાર્થીઓને નહીં મળે તેના વિશે પણ વાત કરીશું। લાભાર્થીઓને મળશે જેમ કે ગુજરાત રાજ્યના તમામ પાત્રતા ધરાવતા ખેડૂતોને આ લાભ મળવાપાત્ર છે। અરજી કરવાની પ્રક્રિયા છે ઓનલાઈન છે। સત્તાવાર વેબસાઇટ આપેલી છે જે કે hd.gpdin. પર તમે ક્રોમ બ્રાઉઝરમાં સર્ચ કરી શકો છો। એનો વાત કરીશું। ખેડૂતો માટે રાજ્ય સરકારની યોજનાનો ઘણો ઉદ્દેશ્ય છે, જેમાં ખેડૂતોને ખેતરમાં સિંચાઈ કરવા માટે વીજળી આપી શકાશે। ખેડૂતોના ખેતરમાં સોલાર પેનલ લગાવવામાં આવશે, જેથી ખેડૂતોને સિંચાઈમાં સરળતા પણ રહેશે અને જોઈતી બધી જે સુવિધા છે તે પ્રાપ્ત થઈ શકે એમ છે। સોલર પેનલ દ્વારા જે વધારાની વીજળી ખેડૂતો સરકારને વેચી અને એક સારી આવક પણ પ્રાપ્ત કરી શકશે, બરાબર છે। આ યોજનાથી જે ખેડૂતો છે એક દિવસમાં 12 કલાક વીજળી પણ આપવામાં આવશે। આ યોજના દ્વારા જે રાજ્યના આપણા 33 જિલ્લાઓ છે ટોટલ મળીને 12,400 ખેડૂતોને ખેતીમાં ફાયદો થશે। સૂર્યશક્તિ કિસાન યોજના મળવાપાત્ર સબસિડી વિશે વાત કરીશું। આ યોજના હેઠળ સોલર પેનલ માટે સહાય આપવામાં આવશે। રાજ્યના ખેડૂતોને સરકાર દ્વારા સોલાર પેનલના પ્રોજેક્ટમાં કુલ કિંમતની 60% સબસિડી આપવામાં 60% સુધી તમને સબસિડી આપવામાં આ યોજનાનો તમે લાભ લેવા માગતા હોય તો તમને 60% સબસિડી આપવામાં આવશે। બાકીનો ખર્ચ વિશે વાત કરતાં 30% ખેડૂતોને લોન દ્વારા પહોંચાડવામાં આવશે, એટલે 30% તો તમને લોન મળશે, બરાબર છે, અને 60% સબસિડી આપવામાં આવશે। આ યોજનાનો વ્યાજ દર 8%થી 6% અને બાકીનો બીજો જે અન્ય 5% જેટલો પ્રોજેક્ટમાં થતો ખર્ચ ખેડૂતને ચૂકવવો પડશે, બરાબર છે। ખેડૂતો માટેની આ યોજનાની 7 વર્ષ અને 18 વર્ષના સમયગાળામાં એમ 2 ભાગમાં વિભાજિત કરે છે, જે મળી આ યોજનાની કુલ સમય મર્યાદા 25 વર્ષની હશે। ખેડૂતોને પહેલાં ₹7ના યુનિટ દરે 7 વર્ષ માટે અને પછી જે રૂપિયા છે 3.5ના યુનિટે દર 18 વર્ષ માટે આપવામાં આવશે। આ યોજના હેઠળ જો ખેડૂતોને સિંચાઈ માટે ખેતરમાં દિવસ દરમિયાન 12 કલાક વીજ પુરવઠો આપશે। આ યોજનાનો જે લાભ છે ગુજરાત રાજ્યના 33 જિલ્લાના 12,400 ખેતમજૂરો છે તેને
મળવાપાત્ર છે। સૂર્યશક્તિ કિસાન યોજના મળવાપાત્રનો લાભ વિશે વાત કરીશું। ગ્રામ્ય વિસ્તારના જે લોકોને આર્થિક પરિસ્થિતિ સુધરશે અને ગામડાઓના અર્થતંત્રનો વિકાસ પણ થશે, બરાબર છે। આ યોજના હેઠળ ખેડૂતો પોતાના ખેતરમાં વીજળી ઉત્પન્ન કરશે, જેનો ઉપયોગ ખેતીમાં તેનો ઉપયોગ કરશે। ખેડૂતો દ્વારા ઉત્પન્ન થયેલ વધારાની વીજળી નજીકના ગ્રીડમાં આપી શકશે, જેનાથી નવી આવક પણ ઊભી કરી શકાશે। સારી સ્કીમ છે। પાક માટે પીવી સિસ્ટમ દ્વારા જમીનનો ઉપયોગ કરી શકશે તથા પીવી સિસ્ટમ દ્વારા સરકાર દ્વારા જે વીમો પણ તમને મળવાપાત્ર છે। આ યોજનાથી વીજળીના જે બિલમાં ઘટાડો જોવા મળશે। આ યોજના જે પ્રોજેક્ટની કુલ કિંમતના 60% સબસિડી સરકાર પણ આપશે। આ યોજનાના હેઠળ લાભાર્થીઓ જે કુલ ખર્ચ 30% લોન આપવામાં આવશે। બહુ સારી સ્કીમ છે ભાઈ। બાકીનું 5% ખર્ચ ખેડૂતોને આપવામાં રહેશે। આ યોજનાનો સમયગાળો અંદાજિત 50 વર્ષનો છે, જે 7 વર્ષ અને 18 વર્ષ વચ્ચે વિભાજિત રહેશે। સૂર્યશક્તિ કિસાન યોજના લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વિશે વાત કરીશું। લાભાર્થીનું આધાર કાર્ડની જરૂર પડશે, રહેઠાણનો પુરાવો, આવકનો દાખલો, એનો મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક હોય તે જ મોબાઈલ નંબર લખાવો, ઈમેલ આઈડી, અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો। સૂર્યશક્તિ કિસાન યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરશું એના વિશે આગળ માહિતી લઈશું। જેમ કે ગુજરાત પાવર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની અધિકૃત વેબસાઇટ પર જવાનું રહેશે તમારે। તેના હોમ પેજ પર જઈ સૂર્યશક્તિ કિસાન યોજના વિકલ્પ પસંદ કરવાનું રહેશે। ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે। આ ઓનલાઈન ફોર્મ ભરવા જે પેજ પર જણાવેલ તમામ માહિતી ધ્યાનપૂર્વક ભરો। હવે તમારી પાસે માંગવામાં આવેલા બધા ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરો। અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સબમિટ બટન પર ક્લિક કરો। છેલ્લે અરજી ફોર્મનું પ્રિન્ટ આઉટ કાઢી લો અને તે તમે સાચવીને રાખો। વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। જય શ્રી રામ।